વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 પ્રશ્ન બેંક વિજ્ઞાનની આપેલી છે। તો વિજ્ઞાનમાં કયા કયા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે? તો પહેલો, આપણી આસપાસમાં દ્રવ્ય। પ્રકરણ 2, શું આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે? પાંચમું, સજીવોનો પાયાનો એકમ। પ્રકરણ 7, ગતિ। પ્રકરણ 12, અણસ્ત્રોતોમાં સુધારણા। તો આ બધા પ્રશ્ન આપેલા છે। તો હવે આપણે જોઈએ કે 4 વિભાગ આવશે, A, B, C, D, ટોટલ કુલ 25 ગુણનું પેપર છે। તો આપણે વિભાગ A ની માહિતી જોઈએ તો સાચા વિકલ્પો કયા છે એ પસંદ કરવાનું છે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે બહુવિકલ્પી પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે વાયુ, બરફ, સૂકો બરફ કે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ। ચલો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપને આપણે સૂકો બરફ તરીકે ઓળખવામાં આવે છે। તો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે। અને આ સૂકો બરફ એ ઉદ્ધ્વપાતી પદાર્થ છે કે જેનું ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ થાય અને વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતરણ થાય છે। બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે વેગનો એકમ કયો છે? તો નીચે ઓપ્શનો આપેલા છે, તો સાચો વિકલ્પ શું આવશે? તો આપણે કહી શકાય કે વેગ બરાબર અંતર ભાગાકારમાં સમય। અંતર છે તો અંતરનો એસઆઈ એકમ મીટર આવશે અને સમય તો સમયનો એસઆઈ એકમ સેકન્ડ આવશે, એટલે એકમ મીટર પ્રતિ સેકન્ડ થશે। તો ડી જવાબ આવશે। ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન કે ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટાલીની છે। તો ઇટાલીની નીચેનામાંથી મધમાખી કઈ છે એ આપણે કહેવાનું છે। તો સાચો જવાબ ઓપ્શન નંબર એ એપિસ મેલિફેરા એ ઇટાલીની મધમાખી છે અને વધારે મધ ઉત્પાદન માટે આ મધમાખીનો ઉછેર કરવામાં આવે છે। જ્યારે ભારતમાં એપિસ સેરેના ઇન્ડિકા છે એ ભારતની મધમાખી છે, જ્યારે એપિસ ફ્લોરી અને એપિસ ડોર્સાટા એ ભારતની પરંતુ પર્વતીય ક્ષેત્રમાં જોવા મળતી મધમાખી છે। ચલો આગળ જોઈએ, આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે કઈ કોષીય અંગિકાને પોતાનું આગવું ડીએનએ ધરાવે છે? કણાભસૂત્ર, લાઇસોઝોમ્સ, રસધાની કે રિબોઝોમ્સ? ચલો સાચો જવાબ શું આવશે? તો પહેલાં ડીએનએનું પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ। અને પોતાનું આગવું ડીએનએ હોય તો એવી બે અંગિકા છે તો આપણે એક પહેલાં કહી શકાય કે એક કણાભસૂત્ર છે અને એના સિવાય હરિતકણ છે, બરાબર। હરિતકણ ન આપેલું હોય તો રંજક દ્રવ્ય પણ આવશે। ચલો પાંચમા નંબરનો પ્રશ્ન, દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પણ ઘન હોય તેવા સમાંગ મિશ્રણને ઓળખો। સોડા વોટર, પિત્તળ, સાબુ કે માટી? ચલો સાચો જવાબ શું આવશે? તો અહીંયા સમાંગ મિશ્રણ આપેલું છે અને બંનેની અવસ્થા ઘન આપેલી છે। તો સોડા વોટર છે, સાબુ છે, પાણી છે, તો આ ત્રણેયમાં એક અવસ્થા પ્રવાહી આવશે, જ્યારે પિત્તળ છે, પિત્તળ ધાતુ છે અને પિત્તળ એટલે કે મિશ્ર ધાતુ છે, તેમાં મુખ્યત્વે બે ધાતુ કોપર અને ઝીંકનું મિશ્રણ જોવા મળે છે। જે કોપર એટલે કે તાંબુ 70% જોવા મળે છે, જ્યારે જસત એટલે કે ઝીંક 30% હોય છે। તો આ યાદ રાખજો। ચલો આપણે આગળ જોઈએ કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો છઠ્ઠું, ગોખરું તથા ગાજર ઘાસ એક ખાલી જગ્યાના ઉદાહરણ છે। તો ઓપ્શન આપેલા છે પાક, ખાતર, નીંદણ। ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે નીંદણ, બરાબર। તો નીંદણના ઉદાહરણ છે, જે નીંદણ છે એ પાકને નુકસાનકારક છે, એટલે આપણે નીંદણને દૂર કરવું જરૂરી બને છે। સાતમું, ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે, અંતર, સ્થાનાંતર કે ઝડપ? તો અહીંયા ઓડોમીટર લખેલું છે એટલે અંતર આવશે, જ્યારે સ્પીડોમીટર લખેલું હોત તો એનો જવાબ ઝડપ આવે। ચલો આઠમા નંબરનો પ્રશ્ન કે કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે, લાઇસોઝોમ્સ, રંજક કણો કે અંતરકોષ રસજાળ? તો આપણે જોયું હતું
કે ખાલી જગ્યાને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે તો લાઇસોઝોમ્સ. તો અને એમાં જ ઉત્સેચકો આવેલા હોય છે, એટલે પાચન કોથળી છે એ લાઇસોઝોમ્સ આવશે. 9મા નંબરનો પ્રશ્ન, એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે 100 સેલ્સિયસ, 10 સેલ્સિયસ કે 0 સેલ્સિયસ. અહીંયા વાત કરેલી છે પાણીના ઉત્કલન બિંદુની. તો પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં આપેલું હોય તો 100 સેલ્સિયસ, પરંતુ કેલ્વિનમાં આપેલું હોત તો 373 કેલ્વિન આવે છે. બરાબર. બીજી વાત કરીએ આપણે તો બરફ આવશે, તો બરફનું ગલન બિંદુ આવે. તો બરફનું ગલન બિંદુ પૂછે તો 0 સેલ્સિયસ આવે, અને બરફનું આપણે ગલન બિંદુ છે પરંતુ કેલ્વિનમાં પૂછે તો 273 કેલ્વિન આવે. ચલો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કદનો એકમ ખાલી જગ્યા છે મીટર, ચોરસ મીટર કે ઘન મીટર. તો કહી શકાય કે કદનો એકમ ઘન મીટર છે અથવા મીટર ઘન છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાચા જવાબ હતા. હવે ખરા ખોટા છે તો ખરા ખોટા જોવાના છે. 11મા નંબરનો પ્રશ્ન કે પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે. ચલો વિધાન સાચું છે કે ખોટું? તો આપણે કહી શકાય કે પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે એવો એ આકાર ધારણ કરે છે, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું. 12મા નંબરનો પ્રશ્ન કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન મહત્તમ થાય છે. ચલો સાચું છે કે ખોટું? તો અહીંયા સ્થિર અવસ્થામાં હોય વેગમાન, તો આપણે કહી શકાય વેગમાન એટલે P = mv, આવું સૂત્ર આપેલું છે. જ્યારે સ્થિર અવસ્થામાં હશે ત્યારે તેનો વેગ 0 હોય તો પરિણામે વેગમાન પણ 0 થશે. અહીંયા વેગમાન મહત્તમ લખેલું છે, એટલે વિધાન કેવું આવશે? ખોટું. વેગમાન ક્યારે મહત્તમ હોય? કે જ્યારે વેગ મહત્તમ હોય કે વેગ વધારે હોય ત્યારે વેગમાન મહત્તમ જોવા મળે છે. 13મા નંબરનો પ્રશ્ન આદિકોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે. ચલો સાચું છે કે ખોટું? તો આપણે કહી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય એમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હશે, અને કોષ કેન્દ્ર વ્યાખ્યાયિત એટલે કે વ્યવસ્થિત રીતે કે સુવિકસિત હશે નહીં. એટલે આ વિધાન પણ કેવું આવશે? ખોટું. 14મા નંબરનો પ્રશ્ન ઝીંગા તથા મુસલ એક કવચીય માછલીઓ છે કે કવચ ધરાવતી માછલીઓ છે. સાચું કે ખોટું? તો આ વિધાન સાચું છે કે આ બંને માછલી છે એ કવચ ધરાવે છે. 15મા નંબરનો પ્રશ્ન ઘન પદાર્થોનું પ્રસરણ સૌથી વધુ છે કે ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધારે થાય છે. ચલો વિધાન સાચું છે કે ખોટું? તો કહી શકાય કે વાયુ પદાર્થનું પ્રસરણ સૌથી વધારે થાય, ઘન પદાર્થનું થશે નહીં. એટલે વિધાન કેવું આવશે? ખોટું. ચલો આગળ જોઈ લઈએ. તો અહીંયા 2 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. તો પ્રશ્નની વાત કરીએ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો. બરાબર. બીજું દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે તફાવત આપો હરિત કણ અને કણાભ સૂત્ર. ચોથો પ્રશ્ન આપેલો છે તમારા રોજિંદા જીવનમાંથી 2 ઉદાહરણ લખો જ્યાં બાષ્પીભવનને કારણે ઠંડક થાય છે. ચલો 5મા નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલ પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરો. તો આપણે કહી શકાય કે ખરીફ પાક કોને કહેવાય? કે જે ચોમાસાના સમયમાં થાય તો તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે, અને શિયાળાના સમયગાળામાં થાય તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો ખરીફ પાકમાં એક આવશે મકાઈ. શું આવી શકે? મકાઈ આવી શકે. અને બીજું આવશે ડાંગર. તો આ બંને ખરીફ પાક છે. જ્યારે રવિ પાકમાં ઘઉં અને ચણા બંને રવિ પાક છે. ચલો પછી 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે 72 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના છે. તો આપણે જે 72 છે તો 72 લખી દઈએ. બીજું કે કિલોમીટર છે એના મીટર એટલે કેટલા થઈ જશે? 1000. તો 1000 ભાગાકારમાં કલાકમાં કેટલી સેકન્ડો હોય? 3600. બરાબર. તો આ રીતના 72 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 3600, એટલે આપણે છેદ ઉડાડીએ એટલે જવાબ આવશે 20. તો જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. ચલો પછી 7મા નંબરનો પ્રશ્ન કે તફાવત આપો કમ્પોસ્ટ ખાતર અને વર્મી કમ્પોસ્ટ ખાતર. બરાબર. વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કે અળસિયાથી જે તૈયાર થાય એને આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. 8મા નંબરનું
નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આઈએમપી પ્રશ્ન. ચલો 7મો અને 8મો જે તફાવત છે એ આઈએમપી પ્રશ્ન છે, તો જોઈ લેજો. 9મા નંબરનું, એક તત્વ રણકાર ઉત્પન્ન કરે છે અને ખૂબ જ તણાવપણું ધરાવે છે. આ તત્વને તમે કયા વિભાગમાં વર્ગીકૃત કરશો? આ તત્વ બીજા કયા ગુણધર્મ ધરાવતું હશે? તો આપણે કહી શકાય કે રણકાર ઉત્પન્ન કરે છે, તો ધાતુના ભૌતિક ગુણધર્મમાં જોઈએ કે તે રણકાર ઉત્પન્ન કરશે, તે તણાવપણું એટલે કે એને ખેંચીને તાર બનાવી શકાય, ટીપીને પતરા બનાવી શકાય. તો આ ધાતુ તત્વના ગુણધર્મ છે, બરાબર. તે સખત હોય છે, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, તે ઉષ્માનું સુવાહક હશે. તો ઘણા બધા તત્વો લખી શકાય, કોપર છે, ઝીંક છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, બરાબર. તો બધા લખી શકાય. ચલો 10મા નંબરનો પ્રશ્ન. તમને પાણીના 2 નમૂના એ અને બી આપેલા છે. નમૂના એનું પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે અને નમૂના બીનું પાણી 102 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. કયું પાણી 0 સેલ્સિયસ તાપમાને ઠરીને બરફ બનશે નહીં? સમજાવો. તો આવો એક પ્રશ્ન આપેલો છે, જોઈ લેજો તમે. ચલો સેક્શન બી આપેલું છે, તો એમાં ખરા છે કે ખોટા એ આપણે જોઈ લઈએ, બરાબર. તો પહેલાં આપેલા છે 4. તો પહેલું, પશુના નિવાસ સ્થાનનું ભોંયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ કે જેથી સફાઈ સરળતાથી થઈ શકે. ચલો સાચું છે કે ખોટું? તો આ વિધાન એકદમ સાચું છે, કારણ કે ઢોળાવવાળું હશે જેથી સફાઈ સરળતાથી થઈ શકે. બીજું, તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે. વિધાન સાચું છે કે ખોટું? તો આપણે કહી શકાય કે જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ, બરાબર, એટલે તાપમાન વધે છે. તો આ દ્રવ્યના કણો છે એ બાજુવાળા જે પાડોશી છે એના ઘરે જાય છે. પરિણામે તેમને જે આપણે કોઈ ખોરાક બનાવ્યો હોય તો એની સોડમ પથરાય છે, એટલે કે દ્રવ્યના કણોની ગતિ પણ વધે છે. તો વિધાન સાચું છે. ત્રીજું, બગીચામાં રમતા બાળક એ નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ છે. ચલો સાચું છે કે ખોટું? તો જે બગીચામાં રમતો બાળક છે એ નિયમિત વર્તુળમય ને એ ગમે ત્યાં ગતિ કરશે, એને જ્યાં સારું લાગે, લપસણી સારું લાગે તો ત્યાં જશે. તો આ વિધાન કેવું છે? ખોટું. ચલો 4થા નંબરનો પ્રશ્ન. કણાભસૂત્ર વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. ચલો વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન આવશે ખોટું, કારણ કે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે હરિતકણ આવેલું હોય છે, બરાબર, જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. ચલો આગળ જોઈએ આપણે. 5મા નંબરનો પ્રશ્ન. એક ગાડીનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે તથા અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેનો સરેરાશ વેગ શોધો. તો સરેરાશ વેગ માટેનું આપણી પાસે સૂત્ર છે કે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગાકારમાં 2. તો આ બંનેનો સરવાળો કરવાનો થાય એટલે 5 + 10 એટલે 15 ભાગાકારમાં 2 એટલે 7.5 જવાબ આવશે. ચલો 6થા નંબરનો પ્રશ્ન. પ્રકાશ અવધિ એટલે શું? 7મા નંબરનો પ્રશ્ન કે કઈ ઘટના કે પ્રક્રિયા સંકળાયેલ છે એ આપણે કહેવાનું છે. કે અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતાં તેના માર્ગમાં આવતા કણો દૃશ્યમાન થાય છે. તો કઈ ઘટના જવાબદાર છે આની પાછળ? તો જવાબ આવશે ટિન્ડલ અસર. શું આવશે? ટિન્ડલ અસરને કારણે આપણે જોઈ શકાય છે. ચલો 8મું. એસીટોનની શીશીને ખુલ્લી મૂકી રાખતા તે થોડા સમય પછી ખાલી થઈ જાય છે, તો કઈ ઘટના જવાબદાર છે? તો કહી શકાય બાષ્પીભવનને કારણે થાય છે. અને એસીટોન છે એ નેલ પોલિશને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 9મા નંબરનો પ્રશ્ન. એક બીકરમાં પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક છે, તેમાં પાણી ઉમેરી હલાવવામાં આવે છે તો બીકરનું પાણી ગુલાબી રંગનું થાય છે, તો કઈ ઘટના જવાબદાર છે? બરાબર, તો આપણે કહી શકાય કે પોટેશિયમ પરમેંગનેટ દ્રવ્ય છે, પાણી દ્રાવક છે, આ બંને ભેગા થાય છે, બરાબર, એટલે સમાંગ મિશ્રણ બને અને પ્રસરણની ઘટના કહી શકાય. ચલો 10મા નંબરનો પ્રશ્ન. એક ગ્લાસમાં ભરેલ પાણીમાં એક ટીપું શાહીનું મૂકતા તે સમગ્ર પાણીમાં ફેલાઈ જાય છે, તો આપણે કીધું કે પ્રસરણના કારણે આ ઘટના શક્ય બને છે. પછીના પ્રશ્ન આપેલા છે કે પાકનો સંગ્રહ કરતાં પહેલાં તેમાં ભેજનું પ્રમાણ તપાસવું શા માટે આવશ્યક છે? બીજો,
લાંબા ગાળે રાસાયણિક ખાતર કરતાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધુ લાભદાયક છે. આ વાક્યના સમર્થનમાં કોઈ પણ 3 મુદ્દાઓ લખો. ત્રીજું, સમજાવો કે શા માટે નિલંબનમાં રહેલા કણો દ્રાવ્યના તળિયે બેસી જાય છે, જ્યારે કલીલમાં રહેલા વિક્ષેપિત કણો તળિયે બેસી જતા નથી. જો બીજા નંબરના પ્રશ્નમાં લખી શકાય કે રાસાયણિક ખાતરનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન તો આપણને મળશે થોડાક સમય, પણ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, જ્યારે સેન્દ્રિય ખાતરથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો લખી શકાય એવા 3 મુદ્દા લખવાના છે. તો ચોથા નંબરનો પ્રશ્ન આપેલો છે કે સિરીઝમાં પિસ્ટનમાં સૌથી વધારે દબાવી શકાય. તો પહેલામાં વાયુ છે ને પહેલામાં પાણી છે, તો વાયુ હશે એને આપણે સરળતાથી દબાવી શકાય. તો આકૃતિ એ આવશે જવાબ એમાં. પછી 5મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ ગામમાં વર્ષ દરમિયાન ઓછો વરસાદ થયો હોય તો ખેડૂતોને સારો યોગ્ય પાક લેવા માટે કયા ઉપાયો સૂચવશો? ચલો 6ઠા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી તમારે તૈયાર કરી જ દેવાનો હોય કે કણાદ સૂત્રને કોષનો ઉર્જાઘર કે શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, તો એ જોઈ લેજો. 7મા નંબરનો પ્રશ્ન કે જો તમને કેટલીક શાકભાજી રાંધવા માટે આપવામાં આવે છે તો ખોરાક રાંધતી વખતે તમે સામાન્ય રીતે તેમાં મીઠું ઉમેરો છો. મીઠું ઉમેર્યાના થોડા સમય પછી શાકભાજીમાંથી પાણી નીકળતું જોવા મળે છે, તો આ માટે કઈ ઘટના જવાબદાર છે? તો એ પ્રશ્ન જોઈ લેજો. 8મા નંબરનો પ્રશ્ન જોઈ લેજો. ચલો 9મો અને 10મો પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે અને કપૂરને ગરમ કરતાં તેનું સીધું વાયુમાં રૂપાંતરણ થાય છે. તો આ બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી જોઈ લેજો. ચલો સેક્શન સી આપેલો છે, તો એમાં ભૌતિક અને રાસાયણિક ફેરફાર તમારે કહેવાના છે. તો પહેલું આપેલું છે કે લોખંડના કબાટને કાટ લાગવો. ચલો કયો ફેરફાર હશે? તો કહી શકાય કે કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે. બીજું, તવીમાં માખણનું પીગળવું, તો એ ભૌતિક છે કે રાસાયણિક? તો માખણ પીગળવું આપણે કહી શકાય કે ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. પાણીમાં મીઠું ઓગાળવું, તો પાણીમાં મીઠું ઓગાળવું એ પણ ભૌતિક ફેરફાર છે. લાકડા કે કાગળનું બળવું કે સળગવું, તો કોઈપણ પદાર્થને સળગાવવામાં આવે તો એ ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તો ચોથામાં આવશે રાસાયણિક. 5મો, પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુમાં વિઘટન કરવું, તો જે છે એ ફેરફાર આપણે કહી શકાય કે રાસાયણિક ફેરફાર છે. ચલો 6ઠા નંબરનો પ્રશ્ન જોવાનો છે કે પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપ માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે? ચલો સાચો જવાબ શું આવશે? તો અહીંયા આવશે જેલી. શું આવશે? જેલી. બંને એક પ્રવાહી છે અને પેલું ઘન છે. ચલો 7મા નંબરનો પ્રશ્ન, એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? જો 1 કલાક ગતિ કરે તો એને 30 કિલોમીટર કાપ્યું હશે, તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. અહીંયા 20 મિનિટ આપેલી છે, તો ભાગાકારમાં 3, તો 30 ભાગાકારમાં 3 એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક કહી શકાય. તો આગળ જોઈએ કે નીંદણ પાકના છોડને કેવી રીતે અસર કરે છે? તો ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે પાકની વૃદ્ધિ થતાં પહેલાં જ પાકનો નાશ કરે છે, મળતા પોષક તત્વોમાં ઘટાડો કરે છે, પાકની વૃદ્ધિને અસર કરે છે. તો બધા જ આવશે. તો ઉપયુક્ત તમામ આવશે. ચલો 9મા નંબરનો પ્રશ્ન કે ઠંડુ પાણી છે ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાં બુંદો સ્વરૂપે દેખાય છે, તો એના માટે કઈ ઘટના જવાબદાર છે? ઘનીકરણ, બાષ્પીભવન, ઉદ્ધ્વપાતન કે નિક્ષેપણ? કે આપણે કોઈ ફ્રીજ હોય તો ફ્રીજમાંથી બોટલ બહાર કાઢીએ છીએ તો એના ઉપર પાણીના ટીપાં જોવા મળે છે, તો આ પાણીના ટીપાં આવ્યા ક્યાંથી? તો જે વાયુ હશે, વાયુ ઠંડો પડશે એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય એટલે વાયુનું પ્રવાહી, એટલે એને કહેવાય ઘનીકરણ. શું કહેવામાં આવે છે? ઘનીકરણ. ચલો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કઈ અંગિકા ઘણા વિષારી દ્રવ્ય અને દવાઓને બિન વિષારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, લિસ્સી અંતરકોષ રસ ઝાડ કે રસધાની? ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે લિસ્સી અંતરકોષ રસ ઝાડ. ઓપ્શન નંબર સી એ સાચો જવાબ થશે. બરાબર.
તો લીસી અંતરકોશ રસ જાળ આમાં સાચો જવાબ આવશે. ચલો, સાચા છે કે ખોટા એ જણાવો. કે કાચી કેરી લીલા રંગની હોય છે, પરંતુ પાકી થાય ત્યારે કેરી પીળા કેસરી રંગની થાય છે. આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર? બરાબર, તો આપણે કહી શકાય કે પીળા રંગની થાય છે ભૌતિક ફેરફારને અને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. અહીંયા ભૌતિક ફેરફાર કીધેલો છે. 12મા નંબરનું, પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન શૂન્ય હોય છે. બસ આ તો MCQ આવી જ ગયો હમણાં કે સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનો વેગ 0 હોય એટલે વેગમાન એનું શૂન્ય થાય છે. તો આ વિધાન કેવું છે? સાચું. 13મું, ધ્રુવ કરતાં વિષુવવૃત્ત તરફ પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું થાય છે. ચલો, વિધાન સાચું છે કે ખોટું? આપણે કહી શકાય કે જીનું મૂલ્ય ગુરુત્વ 9.8 એ વિષુવવૃત્ત એટલે કે વિષુવવૃત્ત પર જોવા મળે છે. જ્યારે ધ્રુવ તરફ તમે જઈએ એમ જીના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. એટલે ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું હોય. તો આ વિધાન કેવું છે? ખોટું. સૌથી વધારે વિષુવવૃત્ત પર વજન જોવા મળે. જેમ ધ્રુવ તરફ તમે જાઓ એમ વજન ઘટતું જાય છે. 14મું, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. તો એના માટે હાઇડ્રોમીટર તો ભેજના માપન માટે આવશે, જ્યારે દૂધના માપન કે દૂધના નમૂનાની શુદ્ધતા માટે લેક્ટોમીટર આવશે. બરાબર, એટલા માટે આ વિધાન કેવું થાય? ખોટું. 15મો પ્રશ્ન, કે પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે. ચલો, સાચું કે ખોટું? તો આપણે કહી શકાય કે પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ દૂર જઈએ તેમ વજનમાં ઘટાડો થાય, વધારો નહીં થાય. બરાબર, એટલે એ પણ વિધાન કેવું આવશે? ખોટું. બરાબર, વધારો લખેલો છે અહીંયા. તો ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? બરાબર, તો એ અહીંયા આપેલું છે, તો તમે જોઈ લેજો એ પ્રશ્ન પણ. પછી બીજું આપેલું છે કે જંતુનાશક કે આજુબાજુમાં, તો બીજા નંબરનો પ્રશ્ન તમે જોઈ લેજો. સારો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર, ઓર્ગેનિક ખેતી અત્યારના સમયમાં કેમ જરૂરી છે અને ખાતરના વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, ઘણા બધા રોગો પણ થાય છે. એટલે આપણે ઓર્ગેનિક ખેતીથી જે પાક ઉત્પન્ન થાય એ પાક, બરાબર, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પછી કોષ્ટક આપેલું છે. બરાબર, તો સેજલ અને કાવ્યા દ્વારા કપાયેલ અંતર આપેલા છે. તો બુકમાં એક આવું એક્ઝામ્પલ આપેલું જ છે. બરાબર, તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરવાનો છે અને કોની ગતિ નિયમિત છે કે નહીં એ આપણે જોવાનું છે. પછીનો પ્રશ્ન આપેલું છે, દરિયાનું પાણી સમાંગ કે વિસમાંગ મિશ્રણ છે એ વર્ગીકૃત કરવાનું છે. બરાબર, પછી આપેલું છે કે શાળામાં રમત દરમિયાન અદિતિ પડી જાય છે અને અમુક ભાગ હાથનો છોલાઈ જાય છે, પ્રયોગશાળામાં જાય છે અને આયોડિનનું આલ્કોહોલનું દ્રાવણ તૈયાર થઈને તે વિસ્તારમાં કે તે ભાગ પર લગાવે છે તો અદિતિને દુખાવામાં રાહત થાય છે. તો જે એની બહેનપણી સાનવી હતી તેના દ્વારા તૈયાર થયેલ દ્રાવણનું નામ શું હશે? તો એને આપણે ટિંચર આયોડિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એ જોવાનું છે આપણે. બરાબર, બીજા પ્રશ્ન જોઈએ તો પહેલા નંબરનો પ્રશ્ન મોસ્ટ IMP, મિશ્ર પાક ઉછેર અને આંતરપાક ઉછેર. બરાબર, કે પાક ઉત્પાદનમાં અલગ અલગ પદ્ધતિઓ છે તો એમાંથી આવશે. પછી બીજું છે નિયમિત વર્તુળમય ગતિ આપેલું છે, જૈવિક અને અજૈવિક પરિબળો છે. અને ચોથા નંબરનો મોસ્ટ IMP કે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કહેવાય. 5મા નંબરનો IMP ટિન્ડલ અસર એટલે શું? તેના 2 ઉદાહરણ. પહેલો અને બીજો મોસ્ટ IMP, પહેલો, બીજો, ચોથો અને 5મો જોઈ લેજો. બરાબર, કોષ વિભાજન એટલે શું? તો કોષ વિભાજનના 2 પ્રકાર છે, સમભાજન, અધિકરણ. બાષ્પીભવનને અસર કરતા પરિબળો તો આપણે કહી શકાય કે તાપમાનમાં વધારો, પવનની ગતિમાં વધારો, ભેજની માત્રામાં ઘટાડો. બરાબર, તો એ કહી શકાય. પછી નીચેના ફેરફારો દરમિયાન થતી ઘટનાઓ એ કહેવાની છે. અંતર સમયના આલેખના ઉપયોગો એ પણ પ્રશ્ન IMP. નિંદણ એટલે શું? એટલે 5મા નંબરનો પ્રશ્ન પણ IMP. જો વિદ્યાર્થી મિત્ર આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.